નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યો છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। એએમસીના એસ્ટેટ વિભાગના ઇન્સ્પેક્ટરની 3 કરોડની અપ્રમાણસર મિલકત। જિગ્નેશ શાહે 10 વર્ષમાં 102% વધુ અપ્રમાણસર મિલકતો વસાવી। એસીબીએ વોર્ડ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જિગ્નેશ શાહની એન્ટી કરપ્શન બ્યુરો એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। વોર્ડ ઇન્સ્પેક્ટર જિગ્નેશ શાહ દ્વારા તેમની નોકરીના સમયગાળા દરમિયાન અપ્રમાણસર મિલકતો વસાવી હોવા અંગેની ફરિયાદ એસીબીને મળી હતી, જે અંગે તપાસ કરતા 102% વધુ જેટલી અપ્રમાણસર મિલકતો વસાવી હોવા અંગેનું જાણવા મળતા એસીબીએ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં વર્ગ 2ના અધિકારીમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે જિગ્નેશ શાહ ફરજ બજાવે છે। પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા તે દરમિયાન તેમની અપ્રમાણસર મિલકતો હોવા અંગેની એક ફરિયાદ એસીબીને મળી હતી, જેના આધારે એસીબી દ્વારા તેમના વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી હતી। 1 એપ્રિલ 2012થી 31 માર્ચ 2022 સુધીના સમયગાળા દરમિયાન તેના નોકરીની અપ્રમાણસર મિલકતો અંગે તપાસ કરવામાં આવી હતી, જેમાં પોતાની સરકારી ફરજ દરમિયાન ₹3.7 કરોડની અપ્રમાણસર મિલકતો વસાવી હતી। કુલ 102% વધુ મિલકતો પોતાના અને પોતાના અન્ય આશ્રિતોના નામે વસાવી હોવા અંગેની એસીબીની તપાસમાં સામે આવ્યું હતું, જેના આધારે જિગ્નેશ શાહ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો। એસીબીએ આ મામલે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે। જિગ્નેશ શાહ અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ સમયગાળા દરમિયાન પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન સહિતના અલગ અલગ ઝોનમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે। તાજેતરમાં જ એસ્ટેટ વિભાગની મધ્યસ્થ કચેરીમાં નોકરી કરતા હતા। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।